તંત્રએ લોકોનું સ્થળાંતર કરવાની કામગીરી પણ હાથ ધરી. સગર્ભા મહિલા, નાના બાળકોનું રેસ્ક્યુ કરવાની કામગીરી કરાઈ. ફાયર બ્રિગેડે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું. બોટથી લોકોને સ્થળાંતરિત કરવાનું શરૂ કરાયું. સુરત જિલ્લામાં ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ છે. લો લેવલ કોઝવે પર પાણી ફરી વળતા માર્ગ બંધ થયા છે. ભારે વરસાદને પગલે લિંબાયત મીઠી ખાડી વિસ્તારમાં કફોડી સ્થિતિ છે. નવસારીની વિગતો આપીએ પહેલા આપણે સુરતનું કહી દઈએ કે જ્યાં ઉપરવાસમાં સતત 4 દિવસથી વરસાદ છે અને તેના કારણે શહેરમાં ખાડીપૂરની સ્થિતિનું નિર્માણ થયું છે. ભારે વરસાદને પગલે શહેરમાં ખાડીપૂર સર્જાયું છે. લિંબાયત મીઠી ખાડી વિસ્તારમાં અત્યારે લોકોની સ્થિતિ કફોડી છે. કમરૂનગર, બેઠી કોલોની સહિત કેટલાય વિસ્તારો એવા છે કે જ્યાં અનેકો ઘરમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે. કેળસમાં પાણી ભરાતા હવે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ઉલ્લેખનીય છે કે શહેરમાંથી પસાર થતી ખાડીઓ અત્યારે ભયજનક સપાટીએ છે. ખાડીનું લેવલ વધી રહ્યું છે, ગટરો બેક મારી રહી છે અને લોકોની પરેશાની પણ વધી રહી છે. ખાડીનું લેવલ ઘટે તો જ આ પરિસ્થિતિમાં લોકોને કોઈ સુધારો આવે, પરંતુ અત્યારે તો આ દ્રશ્યોમાં જોઈ શકાય છે ઘર હોય કે દુકાન સર્વત્ર પાણી જ પાણી છે. વાહનો પાણીમાં ડૂબી ગયા છે. લોકોના બચાવ માટે હવે ફાયર બ્રિગેડ પહોંચ્યું છે. કેટલાય વિસ્તારોમાંથી લોકોનું સ્થળાંતર પણ કરવામાં આવ્યું છે. જો કંઈ નુકસાનીના દ્રશ્યો પણ એટલા જ જોઈ શકાય છે. કેટલાય વાહનો અત્યારે ખરાબ થઈ ગયા છે. આપ દ્રશ્યોમાં જોઈને અંદાજ લગાવી શકો છો. નીચાણવાળા વિસ્તારોમાં આજે નીચેના ફ્લોર પર જે ઘર આવેલા છે ત્યાં કોઈ જ રહી શકે એવી સ્થિતિ નથી. સુરત શહેર અને સુરત જિલ્લાની અંદર સતત ચોથા દિવસથી સતત ધોધમાર જે વરસાદ પડી રહ્યો છે તેના કારણે કેટલાક વિસ્તારોની અંદર જળબંબાકાર જેવી સ્થિતિ છે તે સર્જાય છે. કારણ કે સુરતના ઉપરવાસની અંદર જે ભારે વરસાદ પડી રહ્યો છે તેના કારણે સુરતમાં પસાર થતી જે ખાડી છે, જે મીઠી ખાડી છે, તે હાલમાં જોઈ શકાય છે ઓવરફ્લો થઈ અને નીચાણવાળા વિસ્તારોની અંદર જે પાણી છે તે ખાડીના પાણી ભરાયા છે. જોઈ શકાય તે પ્રમાણે દુકાનો છે તે આખી આ પાણીની અંદર ગરકાવ થઈ છે અને મોટા પ્રમાણમાં આજે લિંબાયત વિસ્તારનો જે વિસ્તાર છે તે લિંબાયત વિસ્તારની અંદર મોટા પ્રમાણમાં લોકોને જે સ્થળાંતર કર્યા હોવાની જે માહિતી પણ સામે આવી રહી છે. અધિકારી જે ફાયર અધિકારી છે તેમની સાથે વાત કરીશું. જે રીતે સાહેબ કઈ રીતના હાલમાં રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી અને પાણીની સ્થિતિ કઈ રીતની જોવા મળી રહી છે? અત્યારે જે પ્રમાણે પાણી તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે પાણીની સ્તર વધીને અંદર બધે ઘૂસી ગયેલું છે, ઓવરફ્લો થયેલું છે. તે કારણે અમે અમારી બોટ, લાઈફ જેકેટ, ડ્રિંક બોય સાથે આખી અહીંયા સ્ટેન્ડ બાય ડ્યુટી ઉપર અમે ઊભા છે. અંદાજિત સવારથી લઈને કેટલા લોકોને અત્યારે બહાર કાઢ્યા હોવા અને સ્થળાંતર જગ્યાએ કરવામાં આવ્યું? એટ પ્રેઝન્ટ આપણી જેટલી બોટો છે અંદર એ લોકોને સ્થળાંતર માટે ગઈ છે અને કાર્યવાહી ચાલુ છે. અને જે જરૂરિયાતમંદ છે, જેમને સ્વૈચ્છિક રીતથી નીકળવું છે અથવા તો જે બીમાર છે, પ્રેગ્નેન્ટ છે, એ લોકોને આપણી ફર્સ્ટ પ્રાયોરિટીમાં આપણે રેસ્ક્યુ કરીએ છીએ. જે રીતે જોઈ શકાય છે કે દ્રશ્યોની અંદર ફાયરની ટીમ છે અંદર પહોંચી છે અને એક પછી એક ઇમરજન્સી જે લોકો છે, જે મોટી ઉંમરના હોય અથવા તો કોઈ બીમાર વ્યક્તિ હોય, કોઈ પ્રેગ્નન્સી હોય તેવા લોકોને બહાર કાઢી અને ત્યાં સ્થળાંતર કરવાની જે કામગીરી છે અત્યારે કરવામાં આવી રહી છે. પણ મહત્વની વસ્તુ એ છે કે દર વર્ષે આ સમસ્યા છે તે આ વિસ્તારોની અંદર જે સર્જાતી હોય છે, છતાં પણ સુરત મહાનગરપાલિકા જે છે તો સ્પષ્ટ એનો નિકાલ થાય, કાયમી માટે નિકાલ થાય તે માટેનો જે પ્રયાસ છે કેમ કરવામાં નથી આવતો તેને લઈને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. અત્યારે ફાયર મહાનગરપાલિકાની અલગ અલગ જે ટીમો છે, તમામ જે ખાડીઓ છે તેના પર સ્ટેન્ડ બાય કરી દેવામાં આવી છે. કેમેરામેન સંજય ચંદલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત. આ તરફ આપણે કહી દઈએ કે કેટલાય લોકો એવા છે કે જેમના સ્થળાંતરની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે. નીચાણવાળા જે વિસ્તારો છે ત્યાંથી લોકોનું સ્થળાંતરિત કરવામાં આવ્યું છે, જેમાં સગર્ભા મહિલાથી લઈને નાના બાળકોનો પણ સમાવેશ થાય છે કે જેઓનું રેસ્ક્યુ કરવાની ફરજ પડી હતી. આપને કહી દઈએ કે ફાયર બ્રિગેડ દ્વારા તેઓનું સ્થળાંતર કરવામાં આવ્યું. બોટથી લોકોને અન્યત્ર ખસેડવામાં આવ્યા હતા.
સુરત અને સુરતના ઉપરવાસની અંદર જે સતત ભારે વરસાદ પડી રહ્યો છે અને તેના કારણે સુરત શહેરમાં પસાર થતી જે ખાડીઓ છે તે અત્યારે ઓવરફ્લો થઈ રહી છે અને તેના કારણે નીચાણવાળા જે વિસ્તારોની અંદર જે પાણી ભરાવાની જે સ્થિતિ સર્જાઈ રહી છે અને ત્યારે સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર છે જે વિઝિટ ઉપર નીકળ્યા છે, તમામ ખાડીઓનું નિરીક્ષણ છે તે કરવામાં આવી રહ્યું છે. તો આપણી સાથે મ્યુનિસિપલ કમિશનર છે તેમની સાથે વાત કરીશું. મેમ, કઈ રીતની સ્થિતિ છે અત્યારે વરસાદની, ઉપરવાસની અંદર કઈ રીતે વરસાદ છે અને ખાડીઓનું લેવલ કઈ રીતે જળવાઈ રહ્યું છે? સુરત શહેરમાં છેલ્લા 3-4 દિવસથી સતત વરસાદ પડી રહ્યું છે અને સુરત શહેરના સિવાય જો ઉપરવાસવાળા વિસ્તારો છે ત્યાં પણ સતત વરસાદ પડી રહ્યું છે અને એ બધું પાણી ખાડીઓમાં આવી રહ્યું છે અને એમના સિવાય જો સમુદ્રની ભરતીનું પાણી છે એમની પણ અસર સુરત શહેરમાં થઈ રહી છે. આ બધી પરિસ્થિતિઓને મહાનગરપાલિકા તરફથી ખૂબ ઝીણવટપૂર્વક મોનિટર કરવામાં આવી રહ્યું છે. તમામ ઝોન્સમાં જ્યાં પણ જરૂર જણાય ત્યાં એડવાન્સમાં લોકોને સ્થાનાંતરિત કરવા માટેની સૂચનાઓ આપવામાં આવેલ છે અને એ પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે. લોકો માટે ફૂડ પેકેટ્સ, શેલ્ટર હોમ્સ, પાણીની વ્યવસ્થા, મેડિકલ ટ્રીટમેન્ટની વ્યવસ્થા કરવામાં આવી છે. જો ફાયરની ટીમ્સ છે, બોટની ટીમ્સ છે, રિલીફ્સ અને રેસ્ક્યુ ટીમ્સ છે, તમામ ઝોન્સમાં દિવસ રાત કાર્યરત છે અને કાલે રાત્રે પણ ઘણા બધા વિસ્તારોમાં ઇવેક્યુએશનની કામગીરી સમગ્ર રાત દરમિયાન કરવામાં આવી હતી. એમના સિવાય લોકોને અવેર કરવા માટેના પણ જો એની કામગીરી છે એ મહાનગરપાલિકા તરફથી કરવામાં આવી રહી છે. છેલ્લા 3 દિવસથી 24 કલાક સુરત મહાનગરપાલિકાના પદાધિકારી શ્રી અધિકારી અત્યારે સવારથી લઈને અત્યારે કેટલા લોકોને બહાર સ્થળાંતર કર્યા છે અથવા તો સહી સલામત જગ્યાએ રાખવામાં આવ્યા છે? ટોટલ સુરત શહેરના જે નીચાણવાળા વિસ્તારો છે પાણી ભરાયા છે તે અત્યારે સુધીમાં કાલેથી આજે સુધીમાં 183 લોકોનું સ્થાનાંતરિત કરવામાં આવ્યું છે અને એમને શેલ્ટર હોમ્સમાં રાખવામાં આવ્યા છે. પણ આજે પણ ભારે વરસાદની પરિસ્થિતિને ધ્યાને લઈને સમગ્ર શહેરમાં ઇવેક્યુએશન અને સ્થાનાંતરિત કરવાની કામગીરી ચાલુ છે એટલે સાંજે સુધીમાં ફિગર વધવાની શક્યતા છે. શું લાગે છે હજુ લેવલ જે ખાડીનું છે તે વધી શકે છે આવનારા દિવસોની, કારણ કે વરસાદનો કઈ રીતે માહોલ છે ઉપર? આજે ભારે વરસાદની આગાહી છે સુરત શહેરમાં અને સાથે સાથે બીજા વિસ્તારોમાં, ઉપરવાસના વિસ્તારોમાં પણ ભારે વરસાદની આગાહી છે. એ તમામને ધ્યાને રાખીને ખાડી લેવલને મોનિટર કરવામાં આવી રહ્યું છે અને મારી લોકોને અપીલ છે કે એવા સંજોગોમાં તાપી રિવર અને ખાડી રિવરના આજુબાજુમાં લોકો અવરજવર ના કરે. ખાસ કરીને પ્રેગ્નન્ટ વિમેન, બાળકો, સિનિયર સિટીઝન્સ, એ લોકો જ્યાં સુધી જરૂર ના હોય ત્યાં સુધી અવરજવર ના કરે એવી મારી ખાસ અપીલ છે. એક છેલ્લો સવાલ કે ચોમાસા પહેલાં ખાડીનું નિરીક્ષણ આ જ જગ્યાએ થયું હતું, છતાં પણ આ સ્થિતિ કેમ? અત્યારે આપ જોઈ શકો છો કે છેલ્લા 4 દિવસથી સતત વરસાદ પડી રહ્યું છે. આ બધું પાણી ખાડીમાં જઈ રહ્યું છે. એમના સિવાય ઉપરવાસમાં પણ સતત વરસાદ પડી રહ્યું છે, એનું પાણી પણ ખાડીમાં જઈ રહ્યું છે અને જ્યારે સમુદ્રની ભરતી આવે છે એનું પાણી પણ બેકવોટર તરીકે ખાડીમાં આવે છે અથવા તો ખાડીનું પાણી બેકવોટરના કારણે નીકળી શકતું નથી. એટલે એક પિક્યુલિયર સિચ્યુએશન છે. એના કારણે ખાડીના જો લેવલ્સ છે વધી રહ્યા છે પણ એનું સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે અને એમના કારણે જે પણ પ્રશ્નો છે એનું એડવાન્સમાં શિફ્ટિંગ કરીને કામગીરી કરવામાં આવી રહી છે. જોઈ શકાય છે કે મ્યુનિસિપલ કમિશનર છે તે વિઝિટ કરી રહ્યા છે અને અત્યારે મોટાભાગની તમામ જે ખાડીઓ છે સુરત શહેરની તે ઓવરફ્લો થઈ રહી છે અને નીચાણવાળા વિસ્તારોની અંદર જે પાણી ભરાયું છે અને જે ઇમરજન્સી જે લોકો છે તેમને સ્થળાંતર કરવાની જે કામગીરી છે તે ફાયર દ્વારા કરવામાં આવી રહી છે. કેમેરામેન સંજય ચંડલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત. તો આપણે કહીએ કે